સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ 8 ઇંચ વરસાદથી સુરત પાણી ડભોલી સિંગણપુર મેઇન રોડના દ્રશ્યો રસ્તાઓ પાણીમાં તરબોળ ભરાયેલા પાણીમાં વાહનો ડૂબી ગયા છે। તો આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો ગાડીઓ ડૂબી ગયેલી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સુરતની અંદરની જે પરિસ્થિતિ છે એના આકાશી દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। આખો વિસ્તાર જે છે તે પાણીના બાંધમાં આવી ગયો છે, પરંતુ ગાડીઓ જે છે દ્વિચક્રી વાહનો હોય કે રિક્ષા જે છે તમામ દ્રશ્યોમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે। સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ, બારડોલી નગર પણ વરસાદથી પ્રભાવિત। વોર્ડ નંબર 4માં વરસાદી પાણી ભરાયા। આશાપુરી મંદિર નજીક વરસાદી પાણી ભરાયા। શાસ્ત્રી રોડથી આશાપુરી મંદિર જતો માર્ગ બંધ કરાયો છે। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો તેમજ રાહદારીને હાલાકી છે। પાલિકા તંત્રની પહેલા વરસાદે જ પોલ ખોલી નાખી છે। તો સાર્વત્રિક વરસાદથી બારડોલી પંથક પાણી થઈ ગયો છે। બારડોલી પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ છે। ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા જોવા મળી। બારડોલી નવસારી સ્ટેટ હાઈવે પર અલ્નુર રેસિડેન્સી નજીક પાણી ભરાયા હતા, જેથી રહીશોએ રોડ પર આડાશ મૂકી માર્ગ બંધ કર્યો હતો। સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે બારડોલીની અંદર ધોધમાર વરસાદ વરસતા બારડોલી નવસારી સ્ટેટ હાઈવે પર અલ્નુર રેસિડેન્સી નજીકના દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે જે આ અલ્નુર સોસાયટી છે એ બારડોલી સુરુચિથી સીધી નવસારી તરફ જવાના માર્ગ ઉપર એક તરફનો માર્ગ બેસી જવાથી આ વરસાદી પાણી હાલ ભરાવો થવા પામ્યો છે, જે અંતર્ગત અલ્નુર રેસિડેન્સીના સ્થાનિકોએ કોઈ હોનારત ન થાય એના માટે એક જે બારડોલી નવસારી સ્ટેટ હાઈવે આટલા પૂરતો બંધ કરવામાં આવ્યો છે। અને તમે દ્રશ્યમાં જોઈ શકો છો વાહન ચાલકો પણ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી અને રાહદારીઓ પસાર થવાનો પ્રયાસ કરી રહ્યા છે। ખાસ કરીને જે બારડોલી નગરની અંદર કે બારડોલી તાલુકાની અંદર વહેલી સવારથી જ આ 5 ઇંચ જેટલો વરસાદ વરસતા ઠેર ઠેર જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યાઓ ઉદ્ભવી રહી છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। તો બારડોલીમાં ધોધમાર વરસાદ, શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે। ડીએમ નગર પાણીમાં ગરકાવ છે। સમગ્ર વિસ્તારમાં પાણી ભરાતા ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। પાણી દર વર્ષે આને આ વસ્તુ નગરપાલિકામાં બી જાણ કરવા, પ્રાંતમાં બી જાણ કરવા છતાં કોઈ તંત્ર હાથમાં લેવાતું નથી। આ કેટલા વર્ષથી આ ચાલતું આવ્યું છે ને જે જાણ કરીએ તો પછી પાછળથી કે આ નહીં થશે, તે નહીં થશે, બસ ખાલી ખોટીના પાર્ટી ફંડના નામે પૈસા ઉઘરાવવા છે લોકોએ, કામ કોઈ કરવું નથી। આખો ઉનાળો અમે કેટલા નગરપાલિકામાં કેટલી વાર અમે ગયેલા છે તો કે બધું થઈ જાય પણ કશું થયું નથી। કેટલી તકલીફ પડે છે? તકલીફ એટલે પૂરેપૂરી, તમે જો રાતના ઊંઘ નહીં થાય, ગાડીઓને કેટલું નુકસાન। છેલ્લા 4 વર્ષથી આ પાણીનો ભરાવો થાય છે। તંત્રને અમે જાણ કરતા હોવા છતાં આ તંત્ર કઈ સેવા આપતું નથી। તો અમારે અહીંયા ઘરની અંદર અમે બધા કેદો થઈ જાય છે, બહાર નીકળાતું નથી, જવાતું નથી। તો અમારે રાશન પાણી લાવવું હોય તો કઈ રીતના લાવીએ? સુરત જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ નોંધવા પામ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો બારડોલી નગરની અંદર વહેલી સવારથી 2 વાગ્યા સુધીમાં 4 ઇંચથી 4.5 ઇંચ વરસાદ ખાબકતા બારડોલી નગર થયું છે પાણી। જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી। આ વાત કરીએ છીએ ડીએમ નગરની અંદર છેલ્લા ઘણા વર્ષોથી આ સમસ્યા છે। છેલ્લા 7-8 વર્ષથી ડીએમ નગરની અંદર સામાન્ય વરસાદની અંદર પાણી ભરાઈ જવા પામે છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે ડીએમ નગરની અંદર ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકો માટે એક હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વાહન ચાલકો તેમજ ઘરના રહીશો અને વિદ્યાર્થીઓને પણ અવન જવન કરવા માટેની આજે ડીએમ નગરમાંથી તકલીફ પડી છે। દ્રશ્યમાં જોઈ શકો છો ઘૂંટણસમાં પાણી ભરાતા હાલ સ્થાનિકો આ હાલાકીનો ભોગ બનવા પામ્યા છે। વહીવટીતંત્ર દ્વારા વહીવટીતંત્રને અનેક વખત સ્થાનિકોએ રજૂઆત કરી છતાં પણ સમસ્યા ઠેરની ઠેર જોવા મળે છે કે જ્યારે વરસાદની સિઝન શરૂ થતાની સાથે જ આજે ડીએમ નગરના રહીશોના જીવ તાળવે ચોંટી જાય છે કે ડીએમ નગરની અંદર માત્ર 3 થી 4 ઇંચ વરસાદ વરસતા ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકોની હાલત દયનીય થવા પામી છે। ખાસ કરીને આજે બારડોલી તાલુકાના જે ખાડી ગ્રામ્ય વિસ્તારની ખાડીમાંથી જે પાણીમાં આવતા હોય છે, જે અંતર્ગત આજે ડીએમ નગરની અંદર પાણી ભરાવાની સમસ્યા છે। તો નવસારી જિલ્લામાં ખાબક્યો છે ધોધમાર વરસાદ। નેશનલ હાઈવે 48 પર ભરાયા છે પાણી। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી થઈ રહી છે। આ નેશનલ હાઈવે 48ના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે ક્યાં છે એ સવાલ થશે તમને। અમને આવવા જવામાં બી બહુ તકલીફ પડે છે। હાઈવે પર રોડ પરથી મોટા ટ્રક આવે તો અમને બી બીક લાગે, બહાર નીકળીએ તો કઈ પાણી અમારા પર પડે છે ને કોઈ નિકાલ કરવામાં આવતો નથી।
સૌરાષ્ટ્રની વાત કરીએ, અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ, રાજુલા, જાફરાબાદ, ખાંભા પંથકમાં પણ વરસાદ, રાજુલા શહેર અને જાફરાબાદ તાલુકામાં વરસાદ, જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, ખાંભા શહેર અને ગીર પંથકમાં વરસાદી માહોલ, ખાંભાના બોરાળા, હનુમાનપુર, તાલડા, ડેડાણ સહિતના વિસ્તારમાં વરસાદ, ડેડાણના રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે. વાવણી બાદ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો સૌરાષ્ટ્રથી મોટા સમાચાર વરસાદને લઈને. અમરેલીના ખાંભા પંથકમાં વરસાદી માહોલ છે. ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. વરસાદી માહોલથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. અમરેલી એ વિસ્તાર કે જ્યાં આગળ સારો એવો વરસાદની શરૂઆત થઈ હતી ને હજી પણ વરસાદ જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે. મેઘરાજાની દે ધનાધન બેટિંગ અમરેલીમાં છે તે દ્રશ્યો આપ જો. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા રાજન પાસેથી મેળવીશું. શું પરિસ્થિતિ છે રાજન સમગ્ર અમરેલીની? સિદ્ધાર્થ, આમ જોવા જઈએ તો છેલ્લા 8 દિવસથી સતત અમરેલી જિલ્લામાં કોઈને કોઈ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે, પરંતુ ગઈકાલ રાત્રિથી સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક, કેટલાક વિસ્તારોમાં ઓછા વધતા અંશે વરસાદ છે, પરંતુ સાર્વત્રિક વરસાદ કહી શકાય. ખાસ કરીને આજે વાત કરવામાં આવે તો ધારી, રાજુલા, ખાંભા અને જાફરાબાદ આ વિસ્તારમાં સારો એવો વરસાદ વરસ્યો છે, જેના કારણે અનેક નદી નાળાઓ પણ છલકાયા છે. અને સૌથી મહત્વની વાત એ છે કે જે ખેડૂતોએ વાવણી કરી દીધી છે તેના પર જે આ વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ખેડૂતોના ચહેરા પર પણ હવે ચમક દેખાઈ રહી છે. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં ખેડૂતોના ચહેરા પર ચમક, કારણ કે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. તો છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ વરસતા મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. નગર જિલ્લા સેવા સદન જવાના મુખ્ય માર્ગ પર ભરાયું છે પાણી. નગરના અનેક રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જિલ્લા સેવા સદન જવાના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતા વાહન ચાલકો અને લોકો અટવાયા છે. હવામાન વિભાગે આગાહી કરી હતી તે રીતે છોટાઉદેપુર જિલ્લાની અંદર વરસાદ વરસી રહ્યો છે. આપ જોઈ શકો છો કે છોટાઉદેપુર નગરની અંદર છેલ્લા 2 કલાકથી ધોધમાર અને અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયા છે. અને આ જે આપ જોઈ શકો છો, આ જે રસ્તો જે છે જિલ્લા કલેક્ટરની ઓફિસે જવા માટેનો રસ્તો છે, અને આ જે રસ્તા ઉપર પાણી ભરાયા છે. અનેક જેવા એક નદી નાળાઓ જે છે ત્યાં છલકાયા છે, અને ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે. જે રીતે આગાહી કરી હતી તે રીતે છોટાઉદેપુર જિલ્લાની અંદર વરસાદ વરસી રહ્યો છે, એટલે જનજીવન પર પણ સીધી અસર થઈ હોય તેવું પણ લાગી રહ્યું છે. હાલ જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને જે નીચાણવાળા જે વિસ્તારમાં પાણી ભરાયા છે, એટલે કहीं ખુશી કहीं ગમ જેવો માહોલ હાલ છોટાઉદેપુર નગરની અંદર જોવા મળી રહ્યો છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. આ તરફ તાપી જિલ્લામાં પણ વરસાદી માહોલ રહ્યો. તાપી જિલ્લામાં નિઝર તાલુકા સિવાયના તમામ તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા. ડોલવણ તાલુકામાં 4.4 ઇંચ, વાલોડમાં 3.5 ઇંચ અને વ્યારામાં 3 ઇંચ વરસાદ નોંધાયો. સોનગઢ તાલુકામાં 1 ઇંચ, જ્યારે કુકરમુંડામાં 1 ઇંચ અને ઉચ્છલમાં 0.5 ઇંચ વરસાદ જોવા મળ્યો છે. આ તરફ આણંદમાં પણ વરસાદી માહોલ છે. આણંદ શહેરના ઇન્દિરા ગાંધી સ્ટેચ્યુ, 80 ફૂટ રોડ, વિદ્યાનગર લાંભવેલમાં 100 ફૂટ રોડ પર વરસાદ છે. વરસતા પાણી ભરાતા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. છેલ્લા 4 કલાકમાં 1.5 થી 2 ઇંચ વરસાદ વરસી ગયો છે. અને સમાચાર પર નજર કરીએ. કડી વિધાનસભા બેઠકની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો જંગી લીડથી વિજય થયો છે. ભાજપના ઉમેદવાર 98,836 મત મેળવી ચૂક્યા છે, તો કોંગ્રેસના રમેશભાઈ ચાવડાને 59,932 મત મળ્યા, જ્યારે આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડાને 3,077 મત મળ્યા છે. તો નોટાને 1,692 મત મળ્યા. ભાજપના ઉમેદવારને 38,904 રેકોર્ડ બ્રેક લીડથી વિજય મેળવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાની જીત થઈ છે. તેમની સાથે વાત કરીશું. અનેક વખત બાયોડેટા આપ્યા અને આ ચાન્સ મળ્યો અને હવે જીત તરફ. ભારતીય જનતા પક્ષે મારી જે કદર કરી અને મને જે ટિકિટ આપી, તો 40 વર્ષે અને હું કડીના ઉમેદવાર તરીકે પસંદગી પામ્યો, ત્યારે સ્વર્ગસ્થ શ્રી કરશનભાઈ સાહેબે જે કોઈ કામો કર્યા છે અને જે કોઈ કામો એમના અધૂરા છે એ કામો હું પૂરા કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. તે સિવાય બીજા જે કોઈ પણ નાના મોટા કામો આવશે એ પણ હું પૂરેપૂરી રીતે ખંતપૂર્વક પૂરા કરીશ. તમે કયા કામો વિચાર્યા છે કડી માટે કે જેને વિકાસની આગળ લઈ જવાય, વિકાસની હરોળ આગળ ભરાય? બસ કડીનો વિકાસ, વિકાસ અને વિકાસ. કોંગ્રેસની આદત જ હોય છે, જ્યારે પણ કોંગ્રેસ ચૂંટણી હારે છે ત્યારે એ ઈવીએમ ઉપર જ ઠીકરું ફોડે છે. એટલે એ તો એમની એક આ માનસિકતા જ છે. ચોક્કસથી તો કોંગ્રેસની માનસિકતા છે તે પ્રકારની વાત કરી રહ્યા છે. કોંગ્રેસ હારે એટલે ઈવીએમ ઉપર ઠીકરું ફોડે છે તે પ્રકારની વાત તેમના મુખેથી સાંભળવા મળી રહી છે. પરંતુ ઉત્સાહ છે, ઉમંગ છે અને એ ઉમંગ જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન ખેગાર રાઠોડ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા.
સમાચારોમાં અત્યારે